સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર પીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર પુષ્પ દોલોત્સવ, રંગોત્સવ અને રંગોત્સવ કર્યા પછી એ રામનવમીનો ઉત્સવ, રામનવમીના દિવસે રાત્રે જાગરણ સમયે મહારાજે એબલ પરિવારને અલૌકિક દર્શન કરાવી એબલ બાપુના સંશયને નાશ કર્યા છે. એ બધી કથા. એ જ રીતે મહારાજ ચાતુર્માસ પર્યંત રોકાવાનો વાયદો કર્યો છે. જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો, એ પણ ધામધૂમથી ઉજવાયો છે. પ્રત્યેક એકાદશીના દિવસે વ્રતના ઉત્સવો પણ મહારાજ ઉજવે છે. અને એમ કરતા શરદ પૂર્ણિમાની રાત્રિ પ્રાપ્ત થઈ છે. શરદ પૂર્ણિમાની રાત્રે મહારાજ સંતોના મંડળે સહિત બિરાજમાન છે. પ્રથમ મહારાજ ઉન્મદ ગંગાના જળથી સ્નાન કર્યું છે અને ત્યાર પછી દરબારગઢની અગાશી ઉપર પ્રભુ સુંદર મજાના સિંહાસન ઉપર બિરાજમાન થયા છે. અરે સુંદર મજાના સિંહાસન, અદ્ભુત એક સુંદર મજાના પાટ ઉપર બાલમુકુંદ ભગવાનને બિરાજમાન કરી એમનું ભાવપૂર્ણ પૂજન કરી દૂધ સાકર મિશ્રિતથી જે પૌવા છે એ મહારાજને નૈવેદ્યના રૂપમાં અર્પણ કર્યા છે. બાલમુકુંદ ભગવાનને નૈવેદ્યના રૂપમાં ભગવાને અર્પણ કર્યા છે. મહાઆરતી કરી અને ત્યાર પછી સંતો શરદ પૂર્ણિમાના ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની રાસલીલાના કીર્તનોનું ગાન કર્યું છે. કેવા હશે કીર્તનો? ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે. ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે. ધન્ય ધન્ય એ નારી વ્રજની રે, ગિરિધરને મન માહી ગમે. ધન્ય ધન્ય એ નારી વ્રજની રે, ગિરિધરને મન માહી ગમે. ધન્ય ધન્ય જમુનાનો આરો રે, ધન્ય ધન્ય વન કેરી વેલી રે. ધન્ય ધન્ય જમુનાનો આરો રે, ધન્ય ધન્ય વન કેરી વેલી રે. ધન્ય ખેલે નંદ દુલારો રે, લઈ સંગ રાધાયલ બેલ. ધન્ય ખેલે એ નંદ દુલારો રે, લઈ સંગ રાધાયલ બેરી. એ કાન કુંવરની ક્રીડા રે, ગર્વતજી પ્રેમે ગાશે. એ કાન કુંવરની ક્રીડા રે, ગર્વતજી પ્રેમે ગાશે. બ્રહ્માનંદ કહે મટે ભવ પીડા રે, અંતર નિષ્કામી થાશે. બ્રહ્માનંદ કહે મટે ભવ પીડા રે, અંતર નિષ્કામી થાશે. ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે. ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે. એવો રસિક સલૂણો રાસ રમે, રસિક સલૂણો રાસ રમે. ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે. ધન્ય ધન્ય એ નારી વ્રજની રે, ગિરિધરને મન માહી ગમે.
આ અદ્ભુત પદોનું ગાન થઈ રહ્યું અને કીર્તન કરતા કરતા રાત્રિના 3 પ્રહર વીતી ગયા. એટલે સવારના 3 વાગ્યાનો સમય થઈ ગયો. ત્યાં સુધી આવી રીતે સંતો મહારાજની આગળ એ અદ્ભુત ગોપીઓની સાથે ભગવાન જે રાસલીલા કરી છે એ રાસલીલાના કીર્તનો ગાતા રહ્યા. સવારે 3 વાગ્યાના સમય પછી મહારાજે યામત્રયમ વ્યતીતાય કૃષ્ણમ સોસ્વાપયત તતઃ. મહારાજ જે હરિભક્તો હતા, એબલ પરિવાર આદિ બીજા જે અન્ય ભક્તો હતા, એ બધા જ ભક્તોને પોતપોતાના ઉતારે જવાનું કીધું. કેવળ સંતો જ બેઠા રહ્યા, કેવળ સંતો. હવે બધા જ પોતપોતાના ઉતારે નીકળી ગયા પછી કેવળ સંતો રહ્યા. સાત્મજસ યયો રાજા સ્વાવાસમ હર્ય અનુજ્ઞાયા કેવલમ મુનયસ્તસ્તુરંતિ કે ધર્મ જન્મનઃ. કેવળ સંતો રહ્યા. કેવળ સંતો મહારાજની સમીપે સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય છે, 3 વાગે. 3 વાગે શું ભેટ દેશે મહારાજ? 3 વાગે. 3 વાગે બધા જ સંતો મહારાજની સામે જોઈ રહ્યા છે અને ત્યારે મહારાજ રાજી થઈ અને શું કર્યું? ભક્તા દ્વિજાતય સર્વે શૃણવંતુ મમ ભાષિતમ यूयं सर्वैः मुनयो भवताब्ज भवोपमाः. કોઈ સંતને પોતાના પૂર્વ જન્મમાં આપણે કોણ હશું એવા દર્શનની ઈચ્છા થઈ. મહારાજ એનો સંકલ્પ જાણી જઈ આખી સભાની અંદર મહારાજ સંતોને કે, સંતો સાંભળો સાંભળો, મારી વાત સાંભળો. યુયમ સર્વેહી મુનયો, હે સંતો, પૂર્વમાં તમે બધા જ ભવ બ્રહ્માદિક ઈશ્વરોને વંદવા યોગ્ય એવા મુનિઓ હતા, સાધુ પુરુષો હતા, ઋષિઓ હતા. અરે તમે દુર્વાસાના શ્રાપને કારણે બદરિકાશ્રમમાં શ્રાપ થયો અને શ્રાપના નિમિત્તથી તમે બધાએ એવ મુક્તા ભગવતા તેપી સદ્યસ્તદિચ્છયા, તમે બધા જ એ દુર્વાસાના શ્રાપ નિમિત્ત બન્યો, પણ અમારી ઈચ્છાથી આ ભૂમંડળ ઉપર તમે જન્મ ધારણ કર્યો છે. હવે તમને ઈચ્છા હોય ને તો જુઓ, દદૃશુ સ્વમ સ્વમાત્મનમ દિવ્ય દૃષ્ટયા યથા પુરા. તમને વિશ્વાસ ના આવતો હોય, કોઈ આપણને એમ કહે કે ભાઈ પેલા તું કોણ હતો તને ખબર છે? આપણે કહીએ ના, તું પેલા રાજા હતો. આપણે એમ કેમ માની લે કે હું રાજા હતો? એમ વિશ્વાસ આવે? ન આવે. એટલે તરત જ મહારાજે એ તમામ સંતોને એવી દ્રષ્ટિ આપી, તત્કાળ સંતોને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને એના યોગે કરીને પૂર્વના જન્મનું આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું. જેવું જ્ઞાન થયું ને કે હું મરીચી હતો, હું દધીચી હતો, હું વિશ્વામિત્ર, હું વશિષ્ઠ, જેવું જ્ઞાન થયું એટલે તરત જ સંતોએ શું કીધું ખબર? મહારાજ આવું કાયમ રહે તો સારું. ઈદૃશમ જ્ઞાનમ અસ્માકમ પ્રસાદાત તવ સત્પતે સર્વદા સ્યાદિતિ વયમ ચેતસા કામયામહે. હે મહારાજ, તમે જે અમને દર્શન કરાવ્યું કે પૂર્વમાં અમે કોણ હતા, એ જે દર્શન થયું ને એ જે જ્ઞાન છે ને કાયમ રેવી કઈ કૃપા દ્રષ્ટિ કરો. કાયમ આ જ્ઞાન રે, પૂર્વમાં અમે કોણ હતા એવું જ્ઞાન રે. મહારાજ તરત જ કીધું, તાનુવાચ તદા સ્વામી મુનય શ્રૂયતામિદમ ભવદ
હરિષ્યતે યત્તત સર્વદા ન હિતાય વહ. મહારાજ કે સાંભળો સાંભળો, તમે ઈચ્છા રાખો છો જ્ઞાન રે, પણ એ જ્ઞાનમાં તમારું હિત નથી. જ્ઞાન કાયમ રહે ને એમાં તમારું હિત નથી. વળી વળતો વિચાર આવે કોઈના મનમાં કે મહારાજ જ્ઞાન રહે તો સારું કહેવાય ને, એમાં હિત નથી એમ કેમ? અને ત્યાં કોઈ વિચાર કરે ના પેલા મહારાજ કે અત્યારે ઘોર કડીકાળ ચાલે છે. ઘોર કડીકાળની અંદર મનુષ્યો આસુરી ભાવને પામી ચૂક્યા છે. એ તમને ઓળખી ન શકે અને તમારી સાથે દુષ્ટતાનો વ્યવહાર કરે. દુષ્ટતાનો વ્યવહાર કરે, તમારો દ્રોહ કરે. અને તમને જો પૂર્વનું જ્ઞાન હોય અને તો તમારા મુખમાંથી ક્યાંક એની દુષ્ટતાને જોઈ, એના ખડ સ્વભાવને જોઈ, એનું પાપને જોઈને તમારા મુખમાંથી શ્રાપ નીકળી જાય. તમારામાં તમને તમારા બળનું જ્ઞાન હોય, સામર્થ્યનું જ્ઞાન હોય તો સહન કરવું બહુ કઠિન છે. બહુ કઠિન છે. સામર્થ્યનું જ્ઞાન હોય અને સહન કરવું, ન હોય અને સહન થઈ જાય. ન હોય ને તો સહન થઈ જાય, પણ હોય અને સહન કરવું બહુ કઠિન છે. તમે સહન નહીં કરી શકો. એટલા માટે મહારાજ કે યુષ્માકમ ચ યદા ક્રોધો. હવે તમારાથી સહન ન થાય, દુર્જનો ક્રોધ કરતા હોય અને પછી તમે ક્રોધના પરિણામથી તમે શ્રાપ આપી દો અને એનાથી આકસ્મિક વિનાશ થવો નક્કી છે. એટલે આ જ્ઞાન આપણે આવ્યા છીએ જીવનું કલ્યાણ કરવા, અને એમાં હવે પાછું ઘણી વખત તો કેવું બને કે એક જણાને ભૂલો ને પછી શ્રાપ તો પછી બધાને મળી જાય, ભેગા જે આવી જાય બધા સૂકા ભેગું લીલું એ બળે. અને હવે એકાદ પાપીના ભોગે હવે આખું ગામ કે નિરપરાધી પણ દંડાઈ જાય. અને વગર વાંકે નિરપરાધી દંડાય ને એનું ફળ ક્યાં મળે? તો કે જેટલું ભજન સાધના છે ને એ બધાનું તત્કાળ ક્ષય થઈ જાય. તત્કાળ ક્ષય થઈ જાય. અને બીજું વાત કે ક્રોધ કરવાથી મહાતપનો નાશ થઈ જાય, કરેલી સાધના વહી જાય, કરેલું ભજન વહી જાય. જે સ્થિતિએ પહોંચ્યા છીએ એ સ્થિતિમાંથી તત્કાળ પતન થઈ જાય. માટે હે સંતો, તસ્માત સ્વરૂપ વિજ્ઞાનમ સર્વદા નોચિતમ હિ વહ. તમને સર્વકાળને વિશે સદાય તમને તમારે કોણ છો એનું જ્ઞાન રહે ને એ તમારા માટે ઉચિત નથી, હિતાવહ નથી. હા, તમે ઈચ્છા કરો છો, ઈચ્છા રાખો છો કે જ્ઞાન સર્વદા રહે તો કઈ વાંધો નહીં. ક્વચિત ક્વચિત ધ્યાન કાલે, ક્યારેક ક્યારેક ધ્યાનના સમયે તદ ભવિષ્યતિ નિશ્ચિતમ, તમને એનું જ્ઞાન રહેશે ધ્યાનમાં ક્યારેક કે હું તો આ છું. ભક્તો, ભગવાન કેટલા દયાળુ છે, કેટલા દયાળુ. કે જ્ઞાન થાય, આપણે પણ ઈચ્છા થાય ઘણી વખત. પેલા આપણે ક્યાં હશું, કેવા હશું, શું કરતા હશું, આપણે પણ ઈચ્છા થાય. પણ એ ન જાણીએ ને એમાં આપણું હિત છે. લ્યો, પૂર્વમાં આપણે ક્યાં હતા એ ન જાણવામાં પણ આપણું હિત છે. એટલા માટે મહારાજ ભગવાનનું એક એક કાર્ય ફોગટ નથી. એને આગળના જન્મોની વિસ્મૃતિ કરાવી છે ને એ જીવ પર કરુણા વર્ષાવીને કરાવી છે. કરુણા વર્ષાવી છે એટલા માટે કરુણાના ભાગરૂપે એને આગળના જન્મોની વિસ્મૃતિ કરાવી છે. આપણે મુક્ત તો છીએ નહીં પૂર્વમાં અત્યારે જે હળી મળીને એકબીજા સાથે ભળી શકીએ છીએ, પણ પૂર્વનું જ્ઞાન થાય તો ખબર પડે કે આ તો મારો શત્રુ છે. પરિવારમાં સંબંધ કેમ ટકે?
દુનિયામાં રહેવા માટે જે એક ઉપરથી પણ માયાનાથી ઢંકાયેલું છે, એટલે સંબંધ લાગે છે, સંબંધના તાંતરે દુનિયા ચૂપ બેઠી છે કે આ મારો છે માનીને, પણ એ ખબર પડી જાય કે મારો નથી, તો હવે દુનિયામાં કેટલું વૈમનસ્ય સર્જાય લ્યો, સર્જાય કે નહીં? ખબર નથી ઢંકાયેલું છે તોય દીકરા પ્રત્યે ઝઘડો થતો હોય, અને ખબર પડી જાય કે આ તો શત્રુ છે મારો પેલાનો, તો કેવી બગડાટી બોલે, બોલે કે ના બોલે? ખબર પડી જાય કે મારો પૂર્વનો શત્રુ છે. એટલે પૂર્વનું જ્ઞાન મહારાજ કે હિતાવહ નથી. અને આપણે પણ ઘણી વખત દુનિયામાં માણસને થાય, પૂર્વનું જ્ઞાન થાય તો સારું, પણ હિતાવહ નથી. અને ભક્તો આપણે આગળ કથામાં પણ લીધું છે, સંપ્રદાયનો ઇતિહાસ છે. તમે કહેશો સ્વામી પૂર્વનું જ્ઞાન હિતાવહ નથી, એ કેમ? તો ભક્તો ઇતિહાસ કથા છે, આગળ કથામાં પ્રસંગ કહી ચૂક્યા છે, પણ આજે પ્રસંગ આવ્યો છે ફરી યાદ કરવાનું મન થાય. પેલા મુગટરામ અને ઝુમખરામ, મુગટરામ અને ઝુમખરામની કથા છે. મુગટરામની અંતિમ અવસ્થા નાના ભાઈ હતા યદ્યપી, પણ મહારાજે દર્શન આપીને કીધું આજથી ત્રીજા દિવસે લેવા આવશું. એટલે પરિવારમાં કીધું કે મહારાજ મને લેવા આવશે, આથી ત્રીજા દિવસે ધામમાં જવાનું છે. પણ એમાં અંતિમ સમય પણ મહારાજ પૂર્વનું જ્ઞાન આપે છે. હવે અંતિમ સમય પૂર્વનું જ્ઞાન એટલા માટે આપે કે થયેલી ભૂલો હોય એનામાંથી પશ્ચાતાપ રૂપી અગ્નિથી પોતાને બાળીને શુદ્ધ કરવાનો એક અવસર આપે. હવે પૂર્વનું જ્ઞાન આપ્યું, હવે ખબર પડી પૂર્વના જ્ઞાનના ભાગરૂપે કે પિતા છે એ મારા શત્રુ છે આગળના જન્મના, એને મારું બગાડ્યું છે. એટલે તરત જ શું કીધું ખબર છે? ઝુમખરામને મુગટરામ કે એક કામ કર, બાપાને મારી પાસે મહેરબાની કરીને 3 દિવસ હવે આવવાનું ના પાડી દે. પૂર્વનું જ્ઞાન થઈ ગયું ને, મહેરબાની કરીને બાપાને કહી દે કે મારી પાસે ના આવે. હા હા ભલે ભલે, આટલું કહીને ઝુમખરામ નીકળી ગયા. હવે મહારાજ દર્શન આપીને કીધું છે કંઈક દેપડોનું નિમિત્ત તો હોવું જોઈએ ને, સાજો નરવો માણસ છે, શરીરમાં થોડું તાવ જેવું રહ્યું, થોડી બળતરા થાય અને પીડા થતી હોય, તે સ્વાભાવિક છે, માણસના મુખમાંથી ઊંકારા નીકળતા હોય. એટલે બાપનો જીવ, ઝુમખરામ કાંઈ કામ પ્રસંગે ઘરથી બહાર નીકળ્યા ને એટલી વારમાં મોઢામાંથી ઊંકારા નીકળતા હતા, પથારીમાં સૂતા સૂતા. એ થયું કે દીકરો બિચારો તકલીફ છે, પીડા થાય છે, ભલે મહારાજ લેવા આવશે પણ હમણાં પીડા ઓછી થાય એના માટે ઔષધ વાટી અને લઈને આવ્યા. લે બેટા જરાક પી લે તો તને બળતરા થાય છે ને શરીરમાં, થોડુંક શાંત થઈ જાય. જ્યાં ઔષધ લઈને આવ્યા પિતા, ત્યાં તો ઔષધ પીવાના બદલે દીકરાએ પથારીમાં સૂતા સૂતા, એ પણ કેવો દીકરો તો કે જેને મહારાજ દર્શન આપીને કીધું છે કે આજથી ત્રીજા દિવસે તને ધામમાં લઈ જાશું, એ દીકરો બાપાના હાથમાં ઔષધ પીવાના બદલે બાપાના હાથમાં બચકું ભરી લીધું. બાપાના હાથમાં બટકું ભર્યું, પછી બાપા ચીસો પાડી. બાપાએ જે ચીસો પાડી અચાનક, એટલે શું થયું એમ કરતા ઝુમખરામ બાજુમાં જ ક્યાંક હશે દુકાન કે કંઈક જે વ્યવસાય હશે, એને ઘરમાંથી અવાજ સાંભળી દોડતા આવ્યા. જ્યાં જોઈને જોયું તો બાપાના હાથમાંથી લોહી નીકળતું હતું. પૂછ્યું શું થયું, શું થયું? તો કે મુગટરામે બચકું ભર્યું. એટલે મુગટરામ ઉપર ખીજાતા ખીજાતા એમ કીધું કે હવે આ ઉંમરે આ કરવાની, મારા દર્શન આપીને કહી કે આ શું કરવાની જરૂર હતી? તો કે મેં ના નથી પાડી કે બાપાને કહેજો મારી પાસે ન આવે. તો કે કીધું તું, પણ હવે એમાં આ કરવાની શું? તો કે બસ પતી ગયો, હવે હિસાબ થઈ ગયો. શું હિસાબ થયો એ તો કે? તો કે રામચંદ્રજી રામા અવતારની વાત છે. હું એક ઝૂંપડીમાં તપશ્ચર્યા કરતો હતો, અને એવા સમયે આ પિતાજી છે ને એ રામચંદ્રજીના લશ્કરની એક ટુકડીના સેનાપતિ હતા. અને જ્યારે ભગવાન રામ વનમાં ગયા, પાછળ ભરતજી પૂરા અયોધ્યાવાસીની સાથે રડતી આંખે ભગવાનને પાછા બોલાવવા માટે ગયા કે પ્રભુ આપ અયોધ્યા પધારો, તમારા બદલે હું વનમાં જઈશ. ચિત્રકૂટ આખું અયોધ્યા ગયું ભરતજીની સાથે રામને બોલાવવા માટે, પ્રભુ રામને બોલાવવા માટે.
પ્રભુ રામ તો પાછા ના આવ્યા. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. પણ ભગવાન રામે પાદુકા આપી. એ પાદુકાને મસ્તક ઉપર ધારણ કરી રડતી આંખે ભરતજી પાછા વળ્યા. આખું અયોધ્યા રડતું રડતું પાછું વળ્યું. અને એવા સમયે સુરક્ષાની જવાબદારીના ભાગરૂપે બધી બાજુ એ સૈન્યના રૂપમાં ચાલતા જે સિપાહીઓ હતા એમાં આ એક સેનાપતિ અને એ તૃણની ઝૂંપડી જોઈ અને લોટકા માણસો એ પ્રકૃતિ ને ગામમાં રસ્તે નીકળ્યા હોય, કોઈકના હાથમાં લાટક્યો કૂતરો સૂતો હતો એને માતા જાય. હા, અટકચાળો સ્વભાવ હોય એમાં એનો એવો સ્વભાવ અને સ્વભાવના કારણે એને તૃણની ઝૂંપડીમાં હડસેલું માર્યું. અને એમાં હું અંદર બેઠો બેઠો ભજન કરતો હતો, મેં તો કઈ બગાડ્યું નહોતું. અને મારી ઝૂંપડી પડી ગઈ. મને ભયંકર ક્રોધ આવ્યો, હમણાં શ્રાપ દઈને બાળી નાખું. અને ઘાસને આગુ પાછું કરીને ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. જ્યાં જોયું ને ત્યાં ભરતજીને જોયા, મસ્તક ઉપર ચરણ પાદુકા રામની, આંખમાં આંસુ જોયા. ક્રોધ હતો, બાળી નાખવાનો, બાળીને ભસ્મ કરી નાખવાનું રીસ હતી. વૈર બંધાઈ ગયું. પણ રામના છે, ભરતના છે એમ માનીને એ સમય મોઢું અટકી ગયું. અંદર રીસ રહી ગઈ. અંદરથી વૈર બંધાઈ ગયું. પણ રામના જાણીને જીભ થંભી ગઈ. કેવળ એ સમય ના બોલે એટલું. હવે એ રીસના કારણે ક્યાંક આ દીકરો થાય, ક્યારેક ઈ બાપ થાય, આમ ખેલ ચાલતો હતો. અને હવે હિસાબ થઈ ગયો. હવે આમ પૂર્વનું જ્ઞાન થયું એને અંતિમ 3 દિવસમાં જ્ઞાન થયું તોય અવડું પડ્યું. હવે આપણે જિંદગી કાઢવાની ને આવું જ્ઞાન થાય તો દુનિયાના જેટલા સંબંધ છે ને એ સંબંધ ટક્યા છે. એના પાછળનું કારણ છે કે ભગવાને એ પૂર્વના જન્મના જ્ઞાનને ઢાંકી દીધું છે. એમાંય આપણી ભલાઈ છે, ઢાંકી દીધું છે. અને ઘણીક વખત ઘણાને જ્ઞાન કરાવ્યો. એ જ્ઞાન કેના માટે કરાવે? તો કે જેના માટે હિત કરો ને એને જ પૂર્વનું જ્ઞાન કરાવે. કેટલાકને સુધારવા માટે પૂર્વનું જ્ઞાન જરૂરી બની જાય. કેટલાકને સુધારવા માટે પૂર્વનું જ્ઞાન જરૂરી બને. પેલા હું ક્યાં હતો, કેવો માર ખાધો યમપુરીમાં, હવે માંડ માંડ છૂટ્યો છું, માણસનો જન્મ મળ્યો છે. સત્સંગી જીવનની જ કથા છે ને. જે કાન્યકુબ્જ દેશના પેલા કલ્યાણજી નામના વિપ્ર, એને નરક 84 ને લક 84 નજર સામે દેખાતી બધી. રાત્રે સૂઈ ન શકે. અને એના નિવૃત્તિ માટે ઘણું બધું કર્યું. અને છેવટે આ બધા જે ભવાટવી નજર સામે દેખાય છે એનામાંથી છૂટવા માટે એ યાત્રાએ નીકળ્યા ને એમ કરતા કરતા ગરડા આવેલા. એને પણ પૂર્વનું જ્ઞાન છે. પણ જેના ઉપર કૃપા વર્ષાવે અને એને સુધારવા માટે, અને એમાં પણ પૂર્વમાં પણ પછી અમુક જન્મોનું જ્ઞાન, અમુક ભૂલો જ બતાડે ખાલી ઠાકોરજી, કે જેના કારણે એને પશ્ચાતાપનો અગ્નિ પેદા થાય અને સુધારવા માટે એ રસ્તો શોધતો થાય. બાકી બધું બતાડે તો પાછો જીવ. અને બીજી વસ્તુ એવી હોય કે જો પૂર્વનું જ્ઞાન થાય ને તો જીવ હેબતાઈ જાય. એક તો શત્રુપણું, કોઈના સાથે સંબંધ ન ટકે. બીજું જીવ હેબતાઈ જાય. હેબતાઈ જાય શું કામ? તો કે પૂર્વનું જ્ઞાન થાય. હવે આપણે તો કેટલા કર્મો લ્યો, દિવસના કેટલા કર્મો થાય. હવે આ બધાના માટે કેટલા જન્મ લેવાના બાકી પડ્યા છે? બરાબર, કેટલાય જન્મ લેવાના બાકી છે. ત્યારે આ હિસાબ પૂરો થાય એમ છે. બરાબર, કેટલા કોઈકને દીધા છે, કોઈકને લીધા છે. આ બધા કર્મો બાકી છે. હવે એકની ઉધારીઓ ને ઈ ઉઘરાણી આવે તો ઘરે ઊંઘ નથી આવતી. અરે ઘણા સુસાઇડ કરી લેતા હોય. તો હવે આ બધી ઉઘરાણીનો હિસાબ નીકળે, દેખાય સામે, તો બેચેની વ્યાપી જાય. એટલે વર્તમાનનો આનંદ છીનવાઈ જાય. એટલે વર્તમાન છીનવાઈ ન જાય એના માટે ભૂતકાળ ને ભગવાન, પૂર્વના જન્મોનું જ્ઞાન ભગવાન ઢાંકી રાખે છે. આમ તો પાછું એવું પણ છે, ભૂતકાળ માંથી શીખવાનું હોય, પણ પાછું ભૂતકાળ જ્ઞાન ઢાંકી રાખે છે. પણ
જ્ઞાનનો આછો અંદાજ આપે, પાછો ઝલક આપે. એમ કે એ ઝલક પણ એટલા માટે આપે કે એને જગાડવા માટે, ઝલક જગાડવા માટે આપે ભૂતકાળના જ્ઞાનની. હવે ભૂતકાળના પૂર્વના જન્મોનું એ ઝલક કેવી રીતે મળતી હશે? ક્યારે વિચાર્યું છે કે આપણે પૂર્વમાં ક્યાં હશું? તો ઝલક જોવી હોય ક્યાં હશું એના કરતાં આપણે કેવા હશું ને એ ઝલક પ્રોપર મળી જાય. મહારાજે કીધું કે આપણા કર્મ છે ને, આપણા કર્મ એ એક રસપણાને પામીને સ્વભાવ બની જાય. એટલે આપણા સ્વભાવ ઉપરથી માણસ ઓળખાય કે આ પેલા ક્યાં કેવા જન્મમાં હશે ને કેવા એના સ્વભાવ હશે, કેવો એનું કર્મ હશે. બહુ ક્રોધી. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ સત્સંગમાં 7 ધામના કેટલાક નરકમાંથી આવ્યા હોય, નરકની યાતના ભોગવીને માણસના જન્મમાં આવ્યા હોય ને, એ અહીંયા કને બોલાવે ના બોલાવે સીધું આમ એકદમ ઉગ્ર થઈ જાય. એની પ્રકૃતિ, કારણ કે સતત એને પીડા માર ખાધો છે એટલે એકદમ ઉગ્ર ચીડિયો સ્વભાવ થઈ ગયો હોય. તો આપણી અંદર પ્રબળ કામની માત્રા જોવા મળતી હોય તો આપણે એક એવી ભાવના ચોક્કસ કલ્પી શકાય કે પૂર્વની અંદર આગળના જન્મ, નજીકના જ આગળના જન્મોમાં આપણે આવા પ્રકારની ક્રિયાઓ આપણાથી થઈ છે અને એનાથી કામ બળવાન થયો છે. અને બળવાન થયેલો કામ એ વર્તમાનમાં હવે એવો સંયોગ નથી, એવું જોવાતું નથી, એવું ખવાતું નથી, એવું સંભળાતું નથી, છતાં પણ કામનો વેગ પ્રબળ હોય તો એનો મતલબ એ કે પૂર્વમાં ક્યાંક આપણાથી એવા યોગમાં રહ્યા છે, એટલે પૂર્વના યોગે અત્યારે કામ બળવાન બરુકો છે. તો આપણા સ્વભાવ ઉપરથી આપણે પૂર્વના જન્મોનું, પૂર્વના કર્મોનું આકલન કરી શકીએ. આકલન કર્યા પછી દુઃખી ન થવાનું. હવે એનામાંથી મારે છૂટવું તો શું? એના માટેનો ઉપાય શોધવાનો. પછી પૂર્વના જન્મનું, પૂર્વના કર્મોનું જ્ઞાન થવા માટે બીજું એક માધ્યમ છે. એક સ્વભાવ વચનામૃતના આધારે, બીજું સ્વપ્ન અવસ્થા. ઘણા એવા ચિત્ર વિચિત્ર સ્વપ્નો આવતા હોય. તો એ સ્વપ્ન એ શું છે? તો કે વાસના. એ પણ વાસના છે. તો એ વાસના મહારાજ કે પૂર્વે દીઠા હોય, સાંભળ્યા હોય, એ પણ અંતરમાં સ્ફુરાયમાન થતું હોય, વાસના છે. ઘણી વખત તો દીઠા ન સાંભળે ન એવા સ્વપ્ન આવે છે વિચિત્ર. તો એનું કારણ શું? તો એનું કારણ પણ એ પૂર્વના જન્મોની ઝાંખી કરાવે. ભાઈ કેટલાક ભવિષ્યનું સૂચન કરે કે હવે આગળની ગતિ આ હશે, ભજન ચૂકી ગયા તો પૂર્વના જન્મનું જ્ઞાન. મહારાજે શરદ પૂર્ણિમાની રાત સવારે 3 વાગ્યાનો સમય છે, બ્રહ્મ મુહૂર્તનો સમય, અને સંતોના હૃદયમાં ઈચ્છા થઈ. મહારાજે ઈચ્છા થતાની સાથે સંતોને પૂર્વનું જ્ઞાન આપ્યું. તમે કોણ હતા? બધાની જેવું જ્ઞાન થયું એટલે એટલામાં હરખ થઈ ગયો. હું કઈ સામાન્ય નથી, હું મરીચી છું, હું દધીચી છું, હું અત્રી છું. એટલો આનંદ થઈ ગયો. તરત જ મહારાજને બીજું વિનવણી કરતા કીધું, મહારાજ આ કાયમ રહેવું કે દયા કરો. મહારાજે કીધું કાયમમાં તમારી ભલાઈ નથી. શું કામ? તો કે તમે તમારું સામર્થ્ય જાણતા હશો, સહન કરી શકાશે નહીં. ભક્તો, સમર્થ થકા ઝરણા કરવી એ કઠિન છે. અને મહારાજે એ કીધું કે તમને ક્યારેક ધ્યાનમાં થશે, બાકી એના સિવાય તમને બારે નહીં થાય. નહીતર આપણે આવ્યા છીએ સત્સંગ કરાવવા માટે, અને કોઈક દુષ્ટ લોકો અપમાન કરશે, એનું અપમાન સહન ન થાય, અને આપણે એને દંડ આપી દીધો, શ્રાપ આપી દીધો, અને શ્રાપની સાથે નિર્દોષ લોકો પણ ક્યાંક એ દંડમાં આવી જાય, તો એ આપણું એ ક્રોધ એ આપણા પુણ્યનો, આપણા સત્કર્મનો, આપણી સાધનાનો, એ મહાતપનો નાશ કરી નાખે. એટલે તમારા હિતમાં નથી. પણ ભક્તો, એ મહારાજે સંકલ્પ કર્યો, તત્કાળ જ બધાને પાછી પૂર્વની વિસ્મૃતિ થઈ ગઈ. હવે આ સંવાદ અહીંયા તો ખાલી 5-10 શ્લોકમાં છે, પણ એ સંવાદ કેટલો સવારે બ્રહ્મુહૂર્તમાં ચાલ્યો હશે એની કલ્પના કરી શકાય. કે પછી એ સંવાદ શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાં ચંદ્રમાએ એ સંવાદને સાંભળ્યો છે. અને જે સંતો પ્રત્યક્ષ, એ નંદ સંતો, મુક્તાનંદ સ્વામી આદિ સંતો મહારાજની સામે છે, અને એ જીવ
મુક્ત અને મુક્તેશ્વરનો સંવાદ છે અને ભૂમંડળ ઉપર આવ્યા છે ભગવાન. અને ત્યારે આ સંવાદ અને આમ કરતા સંવાદ ચાલ્યો, પછી એમ કરતા સીધા જ બધા સવારે સ્નાન કરવા માટે ગયા. બ્રહ્મમુહૂર્ત તો થઈ ચૂક્યું, 3 તો વાગી ચૂક્યા છે, એના પછીની વાત છે આ. બધા જ નિત્ય અનુષ્ઠાન કરવા માટે પોતપોતાના સ્થાનકે ત્યાંથી પરવારી ઉન્મદ ગંગામાં સ્નાન કરવા માટે પધાર્યા. ભક્તો, આવી રીતે મહારાજ જેમ પિતા પોતાના બાળકનું સર્વથા સર્વદા રક્ષણ કરે, એનું હિત થાય એ પ્રકારે ચિંતન કરે, એ મહારાજ પણ પોતાના સંતો ભક્તોનું સર્વ પ્રકારે સર્વકાળે એક જ આલોચ છે મહારાજને. એક જ આલોચ છે, મારે આજ એનું બધાનું સારું કરવું છે. જીવને તાન શેનું પૈસા કમાવાનું, પણ ભગવાનને તાન આપણું હિત કરવાનું તાન છે. એટલે આપણે ફાવી ગયા છે. કેટલું તાન, એટલા માટે તો એને આપણા માટે આપણું દુઃખ એને લીધું. તાન કેટલું લ્યો, આપણું હિત કરવાનું તાન. આપણે આપણું નથી કરવું, પણ છતાં એ બહા પીછે કે આને મારું હિત કરવું છે. અને ત્યારે હિત કરવા માટે, જીવનું હિત કરવા માટે, આપણું હિત કરવા માટે મહારાજને તાન છે. અને એ તાન ભક્તો બીજા દિવસે બધા જ નિત્ય કર્મમાંથી પરવાર્યા છે. અને મહારાજ હવે ભક્તો જેટલા સંપ્રદાયની અંદર મહારાજે જેટલા કાર્યો કર્યા ને, એ બધા કાર્યો પાછળ એક જ ઉદ્દેશ્ય છે, જીવનું હિત કરવાનું તાન. મહારાજની દરેક પ્રવૃત્તિ પાછળનું એક જ લક્ષ્ય છે, જીવનું હિત કરવાનું તાન. મહારાજનું ભગવાનનો આ ગુણ છે ને, એમાં આપણે ફાવી એમ છે, અને એમાં ફાવી ગયા આપણે. મહારાજ વિચાર કરે છે કે આટલા સંતો છે, અને હવે આ સંતો જો ગામડે ગામડે વિચરણ કરે ને, તો અનંત જીવો જે માયાના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. કેટલાય ઘરમાં આગ લાગી છે, કેટલી દીકરીઓ દૂધ પીતીને સતી પ્રથાના રિવાજમાં હોમાઈ રહી છે, કેટલાય નિર્દોષ નરનારીઓ મરાય છે, દંડાઈ છે. અને મહારાજ પોતે, સ્વયં મહારાજ પોતે આ જીવનું હિત કરવાના ઉદ્દેશ્ય સાથે, ભક્તો અહીંયાથી એક પ્રાર્થના ઉઠે હૃદયમાંથી. પ્રથમ 18મું વચનામૃત છે. ભગવાન કેટલા દયાળુ છે, ભગવાન કેટલા દયાળુ છે, એની કલ્પના ક્યાં કરી શકાય. અરે એક દોષ કામની સામે હાર્યા અને ભગતના હૃદયમાંથી ઉદ્ગાર નીકળે, મહારાજ મને કામ પાયમાલ કરી નાખ્યો છે, મહારાજ મને કામમાંથી મુક્તિ અપાવો. એક પ્રાર્થના કરે ને, ભગવાન સાંભળ્યો. માયા નદીને પાર ઉતારો મને, માયા નદીને પાર, માયા નદીને પાર ઉતારો મને, માયા નદીને પાર. માયા નદીને પાર, આ અનંત જીવોએ ભગવાનને કરેલી પ્રાર્થના એપ્લિકેશન કરી માયામાંથી છૂટવા માટે. મેં તમે બધી ફાઇલો કેટલા જન્મમાં એપ્લિકેશન કરી છે, અને બધી એપ્લિકેશનો મેં તમે ભગવાનને માયામાંથી છૂટવા માટે કરી છે. અને મારા પ્રભુએ હા એ રાજી થઈને ફાઇલ પાસ કરી છે. પાસ કરી એટલે પાસ એ કામને પાર પાડવા માટે પોતે ભૂમંડળ ઉપર આવ્યા, અનંત મુક્તોને સાથે લાવ્યા, અનંત મુક્તોને સાથે લાવ્યા. સાથે લાવ્યા તે શું? આપણે કોઈને પ્રાર્થના કરીએ, મેસેજ આવે અને આપણે કહીએ કાંઈ વાંધો નહીં, કાલ સવારે તમે હું પહોંચાડી દઉં છું, તારું કામ કરી દઉં છું. એમ કોઈ જીવ પ્રાર્થના કરે, મહારાજ હું આ દોષોની સામે હારું છું, પ્રભુ કંઈક મદદ કરો, આમ પ્રાર્થના કરે ને ત્યાં મહારાજ રાત્રે સુતા ફડકીને જાગે. મારો બાપ આઈ કને
સ્પષ્ટપણે ક્ષેમં વિદાતુમ સર્વેષાં અથ ભૂમો મુમુક્ષતામ મુનીન પ્રેષયિતુમ સ્વામી મનસેચ્છયા દયાનિધિ. ભક્તોની પ્રાર્થના સાંભળી મહારાજે અને સંતોને તરત જ એ ગામડાની અંદર, દેશ વિદેશની અંદર જ્યાં જ્યાં ભગવાનના ભક્તો રહ્યા છે, મુમુક્ષુ રહ્યા છે, ત્યાં મોકલવા માટેનું મહારાજે સંકલ્પ કરી લીધો. મહારાજે સંકલ્પ કર્યો એટલું નહીં, અરે બીજી બાજુ દેશ દેશાંતરથી ભક્તો પણ, આપણે પોતે લડતા હોય ને તો આપણે પહોંચી ન વળી ત્યાં આપણે બીજાને બોલાવી કે યાર થોડોક મદદ કરને, આમાંને બહુ હેરાન કરે છે, કરીએ ને. તો માયાની સામે લડવા માટે કોનો ટેકો કામ લાગે એમ છે? માયાની સામે લડવા માટે દુનિયાના કોઈ ટેકા કામ ન લાગે, ત્યાં તો સાધુનો ટેકો કામ લાગે. ભગવાન અને સાધુ રૂપી ટેકો એ જ માયાની સામે લડવા કામ લાગે, એના સિવાય દુનિયાના કોઈ ટેકા કામ લાગતા નથી. અને એટલા માટે આ ટેકો લેવા માટે લોયાનું છઠ્ઠું વચનામૃત મહારાજ કે ભૂંડા ઘાટ થાય ને ત્યારે શું કરવાનું? તો કે ઉચ્ચે સ્વરે નિર્લજ થઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાળી વગાડીને બોલવું. અને પછી શું કહેવાનું? તો કે માયાની સામે લડવા માટે ટેકો લેવાનો. કોનો? તો કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સંતોના નામ લેવાના, ઊંચે સાદે બોલવાનું. શેના માટે? તો કે માયાનો સામે લડવા માટે ટેકો લેવાનો છે. અને એ ટેકો લેવા માટે મુમુક્ષુઓ મહારાજ પાસે આવે. દેશાંતરેભ્યો ભક્તાશ્ચ તામુપેત્ય પુનઃ પુનઃ. મહારાજને પ્રાર્થના કરે, મહારાજ તમે આવો, આ સંતોને પણ મોકલાવો. આ જીવ માયાની સામે લડવા માટે મહારાજ અને સંતોનો ટેકો મળી જાય તો આ જીવન માનવ દેહ લેખે લાગી જાય, નહીતર માયાના પ્રવાહમાં ક્યાં તણાઈ જવાય એનો કાંઈ ખ્યાલ રહે નહીં. એના માટે એક પ્રાર્થના વિનંતી લઈ પોતાને ગામ લઈ જવા માટે પ્રાર્થના કરે, મારે ગામ પધારો પ્રભુ. મારા જેટલા આવે ને ભક્તો બધાને કહો હારું લ્યો અમે આવશું, હારું લ્યો અમે આવશું. બધાને હા પાડી દે, બધાને હા પાડે, હું તમારે ગામ ચોક્કસ આવીશ, ચોક્કસ આવીશ. બધાને પ્રતિજ્ઞા કર્યો. અને આ તો સત્ય પ્રતિજ્ઞા છે. એનું નામ છે સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સત્ય પ્રતિજ્ઞ ભગવાન બધાને હા પાડે, પ્રતિજ્ઞા કરે કે હું તમારે ગામ ચોક્કસ આવીશ. હવે આવી રીતે મહારાજ બધા જે ભક્તો દર્શને આવ્યા હોય, ઉત્સવ સમયમાં આવ્યા હોય, એને મહારાજ વચન આપ્યું હોય. અને એમ કરતા કરતા ભક્તો દિવસ એવો આવીને ઊભો રહ્યો. ચાતુર્માસ પર્યંત મહારાજે વાયદો કર્યો હતો. અને એની વચ્ચે અન્નકૂટાદિક ઉત્સવ આવ્યા, એકાદશીના ઉત્સવ આવ્યા, બધા ઉજવાયા. અને હવે પ્રબોધની આવી. પ્રબોધની આવી એટલે મહારાજે એબલ બાપુને કીધું, બાપુ આપણો વાયદો પૂરો થયો, વાયદો પૂરો થયો છે. અને તમે જુઓ છો કે આ બધા મુનિઓ કેવળ તમને તમારો ભાવ હતો કે સંતો અહીં રોકાય, તો તમારો ભાવ જોઈને આ બધા સંતો પણ છેટ વસંત પંચમીથી માંડી અને પ્રબોધની એકાદશી સુધી 8 મહિના જેટલો સમય થઈ ગયો, 8-9 મહિના જેટલો સમય સંતો ક્યાંય ગામડા વિચરણમાં નહીં, કેવળ ને કેવળ ગઢપુરમાં જ રહ્યા. અને દેવતાઓને દુર્લભ, ચક્રવર્તી સમ્રાટોને દુર્લભ એવો સંતોનો યોગ અખંડ તમને પ્રાપ્ત થયો. તમને આવો યોગ, અને તમે રાજી કર્યા, રાજી કરવાનો અવસર મળ્યો. તમે તમારા દરબારમાં સંતોને રોક્યા અને રાજી પણ કર્યા. પણ હવે આ સંતો અને અમે આ ભૂમંડળ ઉપર જે નિમિત્તથી આવ્યા છે ને, એનું કાર્ય કરવા માટે અમે હવે વિચરણ કરવા જશું. આ સંતો પણ દેશ પરદેશમાં વિચરણ કરવા માટે હું એને મોકલું છું. દેશ વિદેશમાં વિચરણ કરવા માટે મોકલું છું. આવું જે કીધું ને, અને એમાં પણ હું પણ સૌવીર દેશમાં જઈશ. તમે અમારી નવદા ભક્તિ કરજો, ભજન કરજો, મનમાં કંઈ ચિંતા કરતા નહીં. આમ મહારાજે કહેવાની શરૂઆત કરીને
તો એબલ બાપુના આંખમાંથી બોર બોર જેટલા આંસુડા પડવા લાગ્યા. આંખમાંથી આંસુ, જીવબા, લાડુબા, દાદો બધા રડે. બધાની આંખમાંથી ચોધાર આંસુડાઓ વહેવા લાગ્યા. અને મહારાજને પ્રાર્થના કરતા એબલ પરિવાર કહે છે, હે પ્રભુ, તમે જશો ને, તમારા વિના અમે નહીં રહી શકીએ. મહારાજ, આ શરીરમાંથી જીવ નીકળી જાય ને પછી આ શરીરની સ્થિતિ કેવી હોય એનામાં કઈ ચેષ્ટા ન હોય. તમે મારા જીવન પ્રાણ છો પ્રભુ, તમારા વિના અમારા પ્રાણ ચાલ્યા જશે. જવું હોય ને તો એક પ્રભુ અમને સાથે લઈ ચાલો. પ્રભુ, જ્યાં જાઓ, ગંતવ્યમ ચેદ અવશ્યમ, તમને જરૂર જવું હોય, ગંતવ્યમ ચેદ અવશ્યમ તે તરહી અસ્મનાત્મના સહ, અમને પણ પ્રભુ તમારી સાથે લઈ ચાલો. અથવા તો તમે ગઢપુર રોકાઈ જાઓ. બે વસ્તુ છે. જાવું હોય તો અમને ભેગા લઈ જાઓ, નહીતર રોકાઓ. મહારાજે તમારો વિયોગ અમે સહન નહીં કરી શકીએ. તમે એમ કહેશો આ રાજ બધું કોણ સંભાળશે? તો રાજની ચિંતા નથી. શું કામ? તો કે અમારું છે જ નહીં. અમે એને અમારું માનતા જ નથી, અમારું છે જ નહીં. કેમ? રાજ્યસ્ય ચિંતામ નાસ્ત્યેવ તત્તુ તે યત સમર્પિતમ. એ તો હવે તમને હોપી દીધું, તમારું છે. તે દિવસ તમે મારું માનતા જ નથી. તમે જાણો તે રાજ જાણે, ગરડા જાણે. લ્યો, બ્રહ્માંડ પોષકસ્ત્વમ હિ સર્વત્રાન્ન તુદાસ્યસી. રાજની અમને પરવા નથી પ્રભુ. અમે તમને આપી દીધું છે. તમે કહેશો તો ખાશો શું? ભરણ પોષણ કેમ ચલાવશો? ઘર કેમ ચલાવશો? ઘરનો નિર્વાહ કેમ કરશો? તો પ્રભુ, બ્રહ્માંડના પોષક છો તમે. કીડીને કણ આપનારા છો, હાથીને મણ આપનારા છો. તો હવે અન્ન જળ તો તમે અમને આપવાના જ છો. એની અમને ચિંતા નથી. આવો એબલ પરિવાર રડતી આંખે મહારાજની આગળ પ્રાર્થના કરે છે ને, ત્યારે ભક્તો સુંદર શ્યામ છેલ છબીલે ગઢડું ઘેલું કીધું રે. એ ગઢડાને કેટલી મહારાજે પ્રેમની લગણી લગાડી હશે ગઢપુર વાસીઓને, કે એના પ્રેમની અંદર ભગવાન કેવા વશ. મહારાજ કહે, વત્સ્યામ્યત્રૈવ નિયતમ અહમ નાસ્ત્યત્ર સંશયઃ ભક્તાનામ તુષ્ટયેન્યત્ર ગત્વૈષ્યામિ પુનઃ પુનઃ. મહારાજ કે, અરે દાદા, અરે એબલ બાપુ, અરે જીવબા, લાડુબા, અરે આ ગઢડા તો અમારું ઘર છે, ઘર. વત્સ્યામી અત્રૈવ નિયતમ અહમ. અમે અહીંયા કાયમ નિવાસ કરીને રહેશું, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. ગઢડું મારું, હું ગઢડાનો, નથી કદી મટવાનો. અમે કાયમ નિવાસ કરીને રહેશું, એમાં કોઈ વાતનો સંશય નથી. પણ ભક્તો આવશે, વિનંતી કરશે, અમે દેશાંતરમાં વિચરણ કરવા જશું. પણ જેમ કોઈ પરદેશ ગયો હોય તો પછી છેલ્લે પોતાના ઘરે આવે, એમાં ગઢડું એ અમે ગમે ત્યાં વિચરણ કરવા જશું, પણ વિચરણ કરીને પાછા અમે અહીંયા ગઢપુર આવીને જ નિવાસ કરશું. વાત રહી એમ, તમે કહો છો મહારાજ
આ દરબાર તો મેં તમને સોંપી દીધો છે. મહારાજ કે હવે અમારી આજ્ઞા છે, અમારી આજ્ઞાથી દરબારને તમને સંભાળવાનો છે. અમારી આજ્ઞાથી. રાજ્યમ તું રાજત્વે ત્વયા રાજન પાલનીય મદાજ્ઞયા. તમે કહો છો કે પ્રભુ તમારા દાસ છે, તમે જેમ કહેશો એમ કરશો. તો અમારી આજ્ઞા છે, અમારી આજ્ઞાથી અમારું માનીને પણ હવે તમારે આ રાજનો વહીવટ સંભાળવાનો છે. પાલનીય મદાજ્ઞયા. મદર્થમ ઋષયોપ્યત્ર મુહુરેશંતિ સર્વતઃ. અમારી આજ્ઞાથી સંતો ભક્તોની સેવામાં ઉપયોગી આ રાજ્યનો વહીવટ તમારે સંભાળવાનો છે. અને હું તમારી આ નિર્દંભ ભક્તિ, નિષ્કામ ભક્તિથી અત્યંત વશ થયો છું. આવી રીતે મહારાજે એ એબલ પરિવારને વરદાન આપ્યું. હો ગરડું મારું, હું ગરડાનો નથી કદી મટવાનો. ભક્તો, આવું જેનું સમર્પણ હોય ને, આમ તો એવું છે આપણે વાસ્તુ કરીએ ને, વાસ્તવમાં ભગવાનને વાસ્તાનો ભાવ એ છે કે આપણે ભગવાનને આ ઘર કૃષ્ણાર્પણ કરી દેવાનો છે. પછી ભગવાન કે વાંધો નહીં, અમારી આજ્ઞાથી તું સંભાળ હવે આ ઘરમાં. પણ આપણે ભગવાનની આજ્ઞાથી સંભાળવાનું એમાં માલિક થઈ બેસી છે, એટલે એ ઘર પણ આપણને બંધન કરતું હોય છે. અને આવી રીતે મહારાજ એ ગઢપુરની અંદર રહ્યા છે. અને ભક્તો, હવે મહારાજને જવું છે. એક બાજુ દૂર દેશાંતરના ભક્તોનો પ્રેમ ખેંચે છે, બીજી બાજુ આ પરિવાર પ્રેમની દોરીથી બાંધી રાખ્યા છે. હવે એની વચ્ચેથી મહારાજ જે રસ્તો કરશે, બરાબર, એ આવતીકાલે સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.